ગોપમાસ એટલે ગોપ્ય માસ. ગંગાબાઈ ક્ષત્રાણી એ વ્રતચર્યાના પદોનું ખૂબ જ સુંદર રહસ્ય સમજાવ્યું છે. તેનું ભાવદર્શન કરીએ તે પહેલા એ રચયિતા શ્રી ગંગાબાઈ વિશે થોડુંક જાણી લઈએ. જીવનકાળ વિક્રમ સંવત 1628 થી 1736. વતન ગોકુળ પાસે આવેલું મહાવન. જ્ઞાતિ એક ક્ષત્રિય. શ્રી ગુસાઈજીના અને શ્રીનાથજીના કૃપાપાત્ર સેવક. શ્રીનાથજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા. શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે ગંગાબાઈ સાથે હતા. ગંગાબાઈને શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના સ્વરૂપમાં પૂર્ણ ભક્તિભાવ હતો. તેથી તેમણે રચેલા પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરન છાપ જોવા મળે છે. તેમણે રચયિતા તરીકે પોતાનું નામ પદોમાં ક્યાંય મૂક્યું નથી. આવા ગંગાબાઈએ શ્રી યમુનાજીના ગુણગાનના પણ ખૂબ સુંદર પદો રચ્યા છે. 41 પદમાં તેમાંથી 4 પદો લેવામાં આવ્યા છે. આમ તો ગંગાબાઈને અષ્ટછાપ કવિમાં મંડળમાં સ્નાન નથી, છતાં તેઓ પરમ પુષ્ટિ ભક્ત અને ભગવત કૃપાપાત્ર હોવાથી એમના પદોમાં ઉત્તમ સાનુભાવ વ્યક્ત થતો હોવાથી 41 પદોમાં પણ ગંગાબાઈના 4 પદોને સ્થાન પ્રાપ્ત થયું છે એમ સમજાય છે. એક બીજી વાત પણ ધ્યાન ખેંચે તેવી છે. અષ્ટછાપ મંડળ પૈકીના શ્રી ગુસાઈજીના 4 સેવકોના પદો એક સાથે સ્થાન પામ્યા. એવું શ્રી મહાપ્રભુજીના 4 સેવકોના પદો માટે થયું નથી. ગંગાબાઈ શ્રી ગુસાઈજીના સેવકની હતા. એટલે આપણે એવું સમજીએ કે અષ્ટછાપ પૈકીના શ્રી ગુસાઈજીના 4 સેવકોના પદો પછી ગંગાબાઈના પદો લેવા જોઈએ અને ત્યારબાદ અષ્ટછાપ પૈકીના શ્રી મહાપ્રભુજીના 4 પદો લેવા જોઈએ. પરંતુ એવું નથી. આજ સુધી એનું કારણ કોઈ જાણી શક્યું નથી. એટલે બીજું પ્રમાણ મેળવવા કરતા અહીં ગંગાબાઈને શ્રીનાથજીના સ્વરૂપમાં કેવી આસક્તિ છે, શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કેવી આસક્તિ છે, તેમના પર કૃપાબળ કેવું કાર્ય કરે છે કે જેના કારણે એમને વ્રતચર્યાના પદો પણ રચ્યા છે. અને શ્રી યમુનાજીના 41 પદમાં પદ 29 થી 32 એમના રચેલા પદો છે. તો ચાલો ને વ્રતચર્યાના પદોનો રહસ્યમય દર્શન કરીએ. ગોપમાસની વ્રતચર્યાના પદોમાં છુપાયેલા આધ્યાત્મિક રહસ્ય ભાવને સમજીએ. એ પણ ગંગાબાઈ ક્ષત્રાણીના દ્રષ્ટિકોણથી એમની ભાવ રચનાનો દિવ્ય સ્પર્શ પ્રાપ્ત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. प्यारे नहीं करिए यह हांसी, दीजे चीर जाय ग्रह को सब, हम तो तुम्हारी दासी, तुम ब्रजराज कुमार कहावत, सब ही न के सुख राशि, श्री विठ्ठल गिरिधर न लाल तुम रहत सदा वनवासी. કૃષ્ણ ગોપીજનો સાથે હસી મજાક કરે છે. તે સમયે ગોપીઓ કૃષ્ણને કહે છે કે હે પ્યારે, આ પ્રકારે હાસ્ય કરવાનું તો રહેવા દે. વસ્ત્રો લઈને તો મજાક કરે છે, પરંતુ આ પ્રકારે હાંસી રહેવા દે અને અમારા વસ્ત્રો અમને પાછા આપી દે, જેથી અમે ઘરે જઈ શકીએ. અમે તો તમારી દાસી છીએ. તમે તો વ્રજરાજ કુંવર છો, સૌને સુખ પ્રદાન કરનારા છો. તમે તો સદાય વનમાં રહેનાર વનવાસી છો. રામકલી રાગમાં ગવાયેલા આ ચીરહરણ લીલાનું પદ છે. વ્રજની ગોપીઓ કૃષ્ણને વિનંતી કરે છે, પોતાના વસ્ત્રો પાછા આવી દેવા માટે આજીજી કરે છે. પદમાં હાંસી, દાસી, સુખરાશી, વનવાસી જેવા અંત્ય અનુપ્રાસ ધ્યાન ખેંચે છે. બીજું પદ જોઈએ તો અબ કહા કરી કે સુની મેરી સજની. અબ
कहा करी के सुन मेरी सजनी लालन खेल अनोखो पायो रूप भर्यो इतरात चपल अति अंग अंग मन मथ निरखी लजायो दीजे वसन प्राणपति सबके अब तो प्रात हो न आयो श्री विठ्ठल गिरिधरन निरखी त्रिय तन मन में घन तुम हाथ बिकायो। રાગ રામકલીમાં ગવાયેલ મંગલા શ્રૃંગારનું આ પદ છે. એક સખી બીજી સખીને કહે છે કે ઓ મારી સહિયર, હવે શું કરીશું? તો મારી વાત સાંભળ. લાલન તો અનોખો ખેલ ખેલી રહ્યા છે. એનો રૂપ ભર્યો ચહેરો છે, ચપળ એના અંગો છે. એને જોઈને તો કામદેવ પણ લજ્જા અનુભવે છે. કામદેવ પણ શરમાઈ જાય તેવું એમનું રૂપ છે. હે પ્રાણપતિ, હવે અમારા વસ્ત્રો આપો. સવાર થવા આવી છે. વસ્ત્ર વગર અમે ઘરે કેવી રીતે જઈશું? વસ્ત્રો આપો તો અમે ઘેર જઈએ. અમે તો તન મન આપીને તારે હાથ વેચાઈ ગયા છીએ. બસ એક જ વિનંતી છે કે અમારા વસ્ત્રો અમને આપી દો, જેથી અમે ઘરે જઈ શકીએ. આ પદમાં વ્રજનારીની અંતરની પ્રાર્થના વિનંતી વ્યક્ત થઈ છે. દરેક પંક્તિએ આવતા અંત્ય અનુપ્રાસની નોંધ લેવી જોઈએ. પાયો, લજાયો, આયો ને બીકાયો વગેરે શબ્દોની રચના નોંધનીય છે. સંવાદ, આજીજી, પ્રાસ વગેરેથી પદ રચના ઉત્કૃષ્ટ બની છે. ત્રીજું પદ છે ચંપકલાલ નાયકની પુસ્તિકામાં અનુસાર આ પદ ગંગાબાઈનું છે. બનત નહીં યમુનાજી કો નહેવો, બનત નહીં યમુનાજી કો નહેવો, ચોલી ચીર કૃષ્ણ લય ભાજે, કઠિનો ભયો ઘર જઈવો, જો હરિ હમસો એસી કરી હો તો હી ઘાટ ન આઈવો, શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલ સો વિનતી કરી ઘર જઈવો. સુરદાસજીનું પણ એક પદ આ પ્રમાણેનું વ્રતચર્યા ના પદમાં ઇન્દોરના નિત્ય પદમાં છે, તેમાં થોડોક પાઠાંતર મળે છે. બનત નહીં યમુનાજી કો નહીવો, સુંદર શ્યામ ઘાટ પર ઠાડે, કહો કિન વિધ જયવો, कैसे वसन उतार धरे हम, कैसे जलहि समयवो, नंद नंदन हमको देखेंगे, कैसे करके नहैवो, चोली चीर हार ले भाजत, सो कैसे कर पयवो, अंकन भर भर लेत सूर प्रभु काल्हन यही मगयैवो. હવે અહીં કહી રહ્યા છે કે સ્નાન કરવાનું તો બની શકતું નથી, બની શકે એમ નથી. સ્નાન કરતા વસ્ત્રો, ચોલી વગેરે કૃષ્ણ લઈને ભાગ્યા છે. હવે તો ઘેર જવું પણ મુશ્કેલ બન્યું છે. શ્રી હરિએ અમારી સાથે આવું કર્યું છે. હવે તો એવો ઘાટ થયો કે ઘર જવું કેવી રીતે? શ્રી વિઠ્ઠલ ગિરધરને ઘર જવાની વિનંતી કરી. અમારા વસ્ત્રો પ્રભુ લઈ ગયા, તો હવે અમે ઘેર કઈ રીતે અને કેવી રીતે જઈશું? ગોપીઓની આ મૂંઝવણ આ પદમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. ગંગાબાઈએ આ પદમાં ગોપીની મૂંઝવણને સરસ અને સરળ શબ્દોમાં વાચા આપી છે. ગોપીજનોની જેટલી સરાહના કરીએ ને એટલી ઓછી છે. એમણે પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરી દીધું છે. પ્રભુ કોઈ પણ પ્રકારે આપણું ચિત્ત તેમાં પરોવાયેલું રહે, પ્રભુમાં પરોવાયેલું રહે એ માટે લીલા કરે છે. આપણને જે વસ્તુનો મોહ હોય એ મોહ છોડાવવા પ્રભુ આપણી પાસેથી એ વસ્તુ લઈ લે છે. માયાનું આવરણ દૂર કરવા પ્રભુએ આ લીલા કરી છે. તેનું પણ ભાવ દર્શન આપણે કર્યું હતું. માયાનું આવરણ દૂર થાય ને પછી ઠાકોરજીના અનુભવનો આપણને ખ્યાલ આવે અને ઠાકોરજીનું થી મિલન કરાવી આપનારા શ્રી યમુનાજી છે. એટલે જ તો ગંગાબાઈ કહે છે, રાસ રસ સાગર શ્રી યમને જુજાની, બહત ધારા તન પ્રતિ છીન નૌતન, રાખત અપને ઉર્મે જુઠાની, ભક્ત કો સહે ભાર દેત જો પ્રાણાધાર, અતિ બોલત મધુર મધુર બાની, શ્રી વિઠ્ઠલ गिरिधरन वर बस किए, कौन अपे जात महिमा
બખાની. અહીં ગંગાબાઈ કહી રહ્યા છે કે શ્રી યમુનાજીને મેં રાસરસના સાગર સ્વરૂપે જાણ્યા છે. એ ક્યારે જાણી શક્યા? જ્યારે શ્રી ગુસાઈજીની કૃપા થઈ. તેમના શ્રીઅંગમાંથી પ્રતિક્ષણ નવી નવી સ્મરશ્રમ જલની ધારા વહ્યા કરે છે. આ સ્મરશ્રમ જલ શું છે? આપણે યમનાષ્ટકમાં પણ એ ગાઈએ છીએ, સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે શ્રી યમુનાજીના જલમાં સ્મરશ્રમ જલ છે, તેને પોતાના હૃદયમાં સ્થિર કરીને રાખે છે. ભક્તનો બધો ભાર સહન કરીને પોતાના પ્રાણાધાર શ્રી ઠાકોરજીને ભક્તોની સોંપણી કરે છે. તે માટે અતિ મધુર વચનો કહે છે. તેમને શ્રી ઠાકોરજી રૂપી પતિને વશ કર્યા છે. તેમનો મહિમા કોણ વખાણી શકે? એટલે અહીં ગંગાબાઈ કહે છે કે રાસરસના સાગર શ્રી યમુનાજીને જાણો. શ્રી યમુનાજી રાસલીલાના દિવ્ય રસના સાગર છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં રસ શબ્દનો એક અર્થ કર્યો રસોનો સમૂહ. જે લીલામાં નવે રસ તેમના અલૌકિક સ્વરૂપે પ્રકટ થાય તે લીલા એટલે રાસ. રાસલીલામાં નવે રસની ધારાઓ વહી છે. પર્વતમાંથી નીકળતી નદીઓ જેમ સમુદ્રમાં જઈને તળે મળે, તેમ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાંથી વહેતી રસ સરિતાઓ શ્રી યમુનાજી રૂપી રસના સાગરમાં ઠલવાય છે. એવી જ રીતે ગોપીજનોના હૃદયમાંથી વહેતી રસ સરિતાઓ પણ શ્રી યમુનાજીના હૃદય રૂપી રસના સાગરમાં ઠલવાય છે. આમ શ્રી યમુનાજીનું હૃદય શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનોની લીલામાંથી પ્રકટ થયેલા અલૌકિક રસના સાગર રૂપ છે. એટલે તો ગોપીજનો શ્રી યમુનાજીનું પૂજન, શ્રી યમુનાજીનું સેવન કરે છે પ્રભુ પ્રાપ્તિ માટે, અને ઠાકોરજી પણ બધી લીલા શ્રી યમુનાજીના તટે કરે છે. શ્રી ઠાકોરજીએ સર્વ ગોપીજનો સાથે રાસલીલા કરી, ત્યારબાદ જલલીલા પણ કરી. ત્યારે શ્રી ઠાકોરજી અને સર્વ ગોપીજનોના દિવ્ય શ્રીઅંગમાંથી પ્રકટ થયેલું અલૌકિક રસાત્મક સ્મરશ્રમ જલ શ્રી યમુનાજીના હૃદયમાં ઠલવાયું. શ્રી યમુનાજી રાસરસના સાગર બન્યા. શ્રી યમુનાજીની આ અદ્ભુત અલૌકિકતા ગંગાબાઈએ અહીં દર્શાવી છે. બહત ધારા તન પ્રતિ છીન નૌતન રાખત અપને ઉરમાં જુઠાની. શ્રી ઠાકોરજીની વ્રજભક્તો સાથેની લીલાઓ પ્રતિક્ષણ નૂતન છે. શ્રી ઠાકોરજી નિત્ય નૂતન લીલાઓ કરે છે. એટલે તે લીલાઓ દરમિયાન શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોના અંગ અંગમાંથી દરેક ક્ષણે નૂતન દિવ્ય રસની ધારાઓ પ્રકટ થઈને વહે છે. તેમ તરસ્યો માણસ આકાશમાંથી વરસાદના પાણીની ધારાઓને પોતાના ખોબામાં ઝીલીને મોંમાં ઠાલવે, તેમ શ્રી યમુનાજી પ્રિયતમ પ્રભુની આ દિવ્ય રસ ધારાઓને પોતાના હૃદયમાં ઝીલે છે અને ત્યાં સ્થિર કરીને રાખે છે. ગંગાબાઈએ એમ સમજાવ્યું છે કે શ્રી ઠાકોરજી પરમાનંદ સ્વરૂપ છે. એટલે ગંગાબાઈ એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શ્રી ઠાકોરજી પરમાનંદ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીનો પરમાનંદ ઘનીભૂત અને દ્રવીભૂત બંને સ્વરૂપનો છે. ઘનીભૂત સ્વરૂપે શ્રી ઠાકોરજી પોતાના ભક્તોના બાહ્ય હૃદયમાં પધારી આંતર સંયોગનું સુખ આપે છે. શ્રી યમુનાજીને હરપળ શ્રી ઠાકોરજીનો બાહ્ય સંયોગ તો છે જ, પરંતુ સાથે સાથે શ્રી યમુનાજીને હરપળ શ્રી ઠાકોરજીનો આંતર સંયોગ પણ છે. તેઓ શ્રી ઠાકોરજીના જ એવા સ્વામીની છે કે જેમને હરપળ શ્રી ઠાકોરજીના સંયોગ રસાત્મક સ્વરૂપનો અનુભવ છે. શ્રી યમુનાજીનું આવું સ્વરૂપ અતિ વિલક્ષણ છે. એટલે જ કહ્યું, રાસ રસ સાગર શ્રી યમને જુજાની બહત ધારા તન પ્રતિ છીન નૌતન રાખત અપને ઉરમાં જુઠાની. આવા શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને અતિશય પ્રિય છે. શ્રી ઠાકોરજી તેમને વશ છે. શ્રી યમુનાજીની કોઈ વિનંતી શ્રી ઠાકોરજી નકારતા નથી. શ્રી યમુનાજીનો શ્રી ઠાકોરજી ઉપર આટલો પ્રભાવ હોવા છતાં તેઓ શ્રી ઠાકોરજી પાસે પોતાના સુખ માટે કશું માંગતા નથી. તેઓ પ્રેમથી શ્રી ઠાકોરજીને રીઝવી પોતાના ભક્તોનું જ સુખ માંગે છે. શ્રી ઠાકોરજીને સમજાવી તેમની પાસે ભક્તોને સુખનું દાન અપાવે છે. આવા ભક્ત વત્સલ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનું આ ભક્ત વાત્સલ્ય
બીજી કડીમાં બતાવ્યું. કહે છે, ભક્ત કો સહે ભાર દેત જો પ્રાણ આધાર, અતિ બોલત મધુર બાની. એટલે જેમ એક માતા સંતાનની ચિંતા કરે ને અને સંતાનનો બોજો ઊંચકે, તેમ શ્રી યમુનાજી પોતાના ભક્તોની ચિંતા કરે છે, પોતાના ભક્તોનો બોજો ઊંચકે છે. પોતાના ભક્તોનું દુઃખ દૂર કરી સુખ અપાવવા માટે તેઓ પોતાના જ પ્રાણાધાર પ્રિયતમ એવા શ્રી ઠાકોરજી સાથે ભક્તોનો મેળાપ કરાવી આપે છે. શ્રી ઠાકોરજી આ ભક્તોને સ્વીકારી લીલા રસનું દાન કરે છે. એ માટે શ્રી ઠાકોરજીને રીઝવવા તેઓ શ્રી ઠાકોરજી સાથે અતિશય મીઠી મધુરી વાણીમાં વાત કરે છે, વિનવે છે. શ્રી ઠાકોરજી પણ શ્રી યમુનાજીના રસાત્મક વચનોથી રીઝી ભક્તોને લીલા રસનું દાન કરી એ ભક્તો સાથે અતિશય મધુર વાણીમાં પ્રેમ આલાપ કરે છે. એટલે કહ્યું, શ્રી વિઠ્ઠલ ગિરિધરન વર બસકીએ કોન પે જાત મહિમા બખાની. ગંગાબાઈ કહે છે કે આવા શ્રી યમુનાજીએ પોતાના પ્રિયતમ પતિ પ્રભુને પોતાને વશ કરી લીધા. તેમના મહિમાના વખાણ કોણ કરી શકે? શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરતા એમ કહ્યું છે કે હે શ્રી યમને, આપની સ્તુતિ કરવાનું સામર્થ્ય કોનામાં છે? સ્તુતિમ તવ કરોતિ કહ. જીવ શ્રી યમુનાજીની સ્તુતિ શું કરી શકે? માટે શ્રી મહાપ્રભુજીએ ત્યાં કહ્યું કે અતોસ્તો તવ લાલના, અમે તો લવારા કરીએ છીએ. એક માં બાળકને સુવડાવવા હાલરડું ગાય એવું હાલરડું ગાઈએ છીએ. યમુનાજીના સ્વરૂપ અને ગુણોની સ્તુતિ કરવાનું સામર્થ્ય જીવમાં નથી. એટલે જ કહ્યું, ભક્ત કો સહે ભાર દેત જો પ્રાણાધાર, અતિ બોલત મધુર મધુર બાની. શ્રી વિઠ્ઠલ ગિરિધર નવર બસકીએ કોન પે જાત મહિમા બખાની. હવે તેનું ધોડ જોઈએ તો રાસલીલાના રસતણો રે સાગર યમુનાજી માત, ધારા વહે છે તેની અંગથી ક્ષણે ક્ષણે નવી ભાત. રાખો હૃદયમાં દ્રઢ કરી રે યમુનાનું સ્વરૂપ, શ્યામ શ્રીઅંગ સુંદર અતિ દેખી મોહે વ્રજભૂપ. ભક્તો નો ભાર જે વહન કરે રે મેળવી આપે મોહનલાલ, મીઠી મધુરી વાણી થકી રીઝવે કરી ઘણું વહાલ. શ્રી વિઠ્ઠલ પ્રભુ વ્રશ કર્યા રે શ્રી ગોવર્ધન નાથ, મહિમા અપાર માનો કોઈથી લાલ વર્ણવ્યો ન જાત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, આ એ જ ગંગાબાઈ શક્રાણી છે કે જેના મુખકમલની માગણી, જેના મુખકમલના દર્શન કરવાની માગણી શ્રીનાથજીએ કરી હતી. જ્યારે શ્રીનાથજી મેવાડ પધારી રહ્યા હતા ત્યારે આપે કહ્યું હતું કે મોકો એક કમલ ચાહીએ. ગંગાબાઈ શક્રાણીને એમ કહ્યું હતું. એટલે એને સ્નેહનો એવો એક અવસર જોઈતો હતો કે જ્યાં ગંગાબાઈ શક્રાણી હોય અને ઠાકોરજી હોય. આ ગંગાબાઈ શક્રાણી એ જ છે કે જ્યારે શ્રીનાથજી મેવાડ પધારતા હતા ત્યારે એમના રથની સાથે ગંગાબાઈ શક્રાણી સાથે હતા. એટલી કૃપા શ્રીનાથજીની આ ગંગાબાઈ શક્રાણી પર હતી. શેના કારણે? કહેવાય છે ને, સહજ પ્રીત ગોપાલ ભાવે. એટલે જે નિષ્કામ ભાવે પ્રભુને પ્રેમ કરે, કોઈ પણ અપેક્ષા વગર, એવા ભક્તો પ્રભુને ખૂબ જ પ્રિય છે. તો ચાલો સહજ પ્રીત ગોપાલ ભાવે તેનું ભાવ દર્શન કરીએ. અને હા, એક એ પણ કહેવાનું કે ગંગાબાઈ શક્રાણી નું પ્રાકટ્ય શ્રી ગુસાઈજીની કૃપાથી થયું છે. એમના પર શ્રી ગુસાઈજીની અસીમ કૃપા છે. શ્રીનાથ ચરિત્રામૃતમાં એમના ઘણા પ્રસંગો આવે છે. એક વખત શ્રીનાથજીએ કહ્યું હતું ગંગાબાઈ શક્રાણીને 16 શ્રૃંગાર સજીને પધારવાનું. એ પ્રસંગ પર શ્રીનાથજી ચરિત્રામૃતમાં જોવા મળે છે. તો આ બધું ક્યારે પ્રભુ કૃપા કરે? જ્યારે આપણામાં સહજ પ્રીત હોય. તો ચાલો સહજ પ્રીત ગોપાલ ભાવે તેનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
સહજ પ્રીતિ ગોપાલે ભાવે, મુખ દેખે સુખ હોય સખીરી, પ્રીતમ નૈનન સો નૈન મિલાવે. સહજ પ્રીતિ કમલ और ભાને, સહજ પ્રીતિ કુમુદુની ચંદે, સહજ પ્રીતિ કોકિલા વસંતે, સહજ પ્રીતિ રાધા નંદ નંદરે, સહજ પ્રીતિ ચાતક और સ્વાતે, સહજ પ્રીતિ ધરણી જલધારે, મન ક્રમ વચન દાસ પરમાનંદ, સહજ પ્રીતિ કૃષ્ણ અવતારે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સહજ પ્રીતિ ગોપાલે ભાવેનો રસ દર્શન કરવાના છીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પરમાનંદાસજી અહીં શું કહી રહ્યા છે, પહેલા તેનું રસ દર્શન કરીશું અને ત્યારબાદ સ્વયં ભાવના જોઈશું. પરમાનંદાસજી પ્રીતિની વ્યાખ્યા કરે છે, ઉદાહરણ આપે છે અને ભક્તની ભગવાન પ્રતિની પ્રીતિ બાબતે પણ સમજણ આપે છે. તે સમજણ એ છે કે ગોપાલને સહજ પ્રીતિ એટલે કે કુદરતી પ્રેમ ગમે છે. સહજનો મતલબ શુદ્ધ, સહજનો મતલબ નિસાધનતા એટલે કે પ્રકટ થવામાં કોઈ સાધનનો ઉપયોગ ન કર્યો હોય, જેમ કે મહાત્મ્ય જ્ઞાનના કારણે થતી પ્રીતિ. દુઃખ આવી પડે તેથી ભગવાન યાદ આવે, અથવા કોઈથી ભય આવી પડ્યો હોય ત્યારે, અથવા સુખની પ્રાપ્તિ અર્થે પ્રીતિ કરે, આ બધી સકામ કે સપ્રયોજન પ્રીતિ છે. પ્રીતિ તો ડુંગરમાંથી ફૂટતા નિર્મળ જળના જેવી હોય. શ્રી આચાર્યજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પુષ્ટિજીવની વ્યાખ્યા આપતા કહે છે, તે વિષ્ણુ કૃષ્ણનો છે અથવા તેનું કૃષ્ણત્વ તદીયત્વપણું સહજ હોય, સપ્રયોજન નહીં. વૈષ્ણવત્વ હિ સહજ્યમ. સહજ પ્રીતિ ગોપાલે ભાવે, તેને પ્રભુના મુખ દર્શનમાં સુખ થાય, અન્ય કોઈ પ્રકારે સુખ ન થાય. મુખ દેખે સુખ હોય સખીરી. શ્રી આચાર્યજી ભક્તિ પુરુષાર્થનો કામ તે કૃષ્ણ દર્શન લાલસા છે તેમ કહે છે. ચતુશ્લોકી ગ્રંથમાં પોતે તો પ્રભુનું મુખ દેખે તેથી સુખ થાય, તે આનંદ પણ ગોપાલ છે, અમારું પોષણ કરનાર પતિ છે. તે જો પ્રીતમ થઈ જાય તો પછી તેને પણ અમારું મુખ જોવાથી જ સુખ થાય, અને જો તેવું બને તો પછી પરમાનંદ પ્રકટ થાય. પ્રીતમ નૈન સો નૈન મિલાવે. હવે ઉદાહરણ આપે છે, કમલને સૂર્ય પ્રતિ સહજ પ્રીતિ છે. તે સૂર્ય ઉગતા જ પોતાની પત્તીઓને ફેલાવે છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડના પ્રકટ થતા સહજતયા દેવી જીવોમાં રહેલ ભક્તિ બીજને અંકુર ફૂટે છે. સહજ પ્રીતિ કમલ ઓર ભાન. ભગવાનના દર્શન થતા ભક્તનું હૃદય કમળ ખીલી ઉઠે છે. સહજ પ્રીતિ કુમુદિની ચંદે. તો રાત્રે ઉગતા કમળ પોયણા ચંદ્ર દર્શને ખીલી ઉઠે છે. પ્રભુ જેમ સંયોગ સુખ દે છે, તેમ હૃદયમાં બિરાજેલા ચંદ્રરૂપ પ્રભુ ભક્તના હૃદયમાં વિપ્રયોગ આનંદ પણ આપે છે. સહજ પ્રીતિ કોકિલા વસંતે. અહીં આપણે એને અનુલક્ષીને ચિત્રજી પણ લીધા છે, આપ ઝાંખી કરી શકો છો. ઉપર કોકિલાનું ચિત્ર લીધેલું છે. પછી આગળ કહે છે, વસંત આવતા જ કોયલ ટહુકવા લાગે છે, તેમ અનવસરમાં પ્રભુ ભક્ત પ્રભુને પોકારે છે. શ્રવણ રૂપ, કીર્તન રૂપ કે સ્મરણ રૂપ. ગોપાલદાસ પુરુષોત્તમ દાસના બેટા સેવાના અનુસરમાં પ્રભુને પોકારતા, ત્યારે પ્રભુ હોંકારો દેતા. તો આવા ભક્ત પ્રભુની ચિંતા કરતા ફરી પુકારે છે, આપ શા માટે જાગો છો? મને તો ટેવ પડી છે. આ કોયલની સહજ પુકાર છે. એમને મન પોતાના સેવ્ય વસંત છે, બહાર છે, શોભા છે, મદન મોહનજી છે ને. એટલે આ ગોપાલદાસની વાર્તામાં ગોપાલદાસ રાત્રે સૂતા હોય ત્યારે પણ
એમના પ્રભુને પોકારે છે તો પ્રભુ હોકારો દે છે. એ મદન મોહનજીની અહીં વાત કરી રહ્યા છે. ત્યારબાદ આગળ કહે છે, તેવી જ પ્રીતિ રાધાજીની નંદનંદન પ્રતિ સહજ છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. કેમ ન હોય, બે દેહ અને એક આત્મા છે. કેમ કે સ્વદ્વિતીયમ અભવત, તે જ બીજો થયો તેમ વેદમાં કહે છે. તેથી પોતાના પ્રતિ સહજ જ પ્રીતિ હોય. આપણને પ્રીતિ કરવા પાછળ કોઈ કારણ પ્રયોજન નથી. તેથી જ પ્રભુનો ગૂઢ સ્ત્રીભાવ પ્રકટ સ્ત્રીભાવ બની ગયો. તે તો રાધાજી અને રાધાજીના હૃદયમાં પણ જે પ્રકટ પૂમ ભાવ વાળા પ્રભુ ગૂઢ ભાવ રૂપે બિરાજે છે, તેમ પરસ્પર એકબીજાના આત્મામાં રહેલા હોવાથી સહજ પ્રીતિ નંદનંદે છે. ભક્ત પણ પ્રભુના અંશ હોવાથી તેને પ્રભુ પ્રત્યે સહજ પ્રીતિ જ હોય. પરંતુ પ્રભુના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું અજ્ઞાન થઈ જવાથી સહજ પ્રીતિ થતી નથી. અનવતાર કાળમાં તેથી ગ્રંથોમાંથી પ્રભુના મહાત્મ્ય થકી સ્વરૂપ જ્ઞાન થતા જે પ્રીતિ પ્રયાસે પ્રગટી છે તે સહજ રૂપ ધારણ કરે છે કે જ્યારે આસક્તિની ટોચે તે પ્રીતિ પહોંચે છે. સહજ પ્રીતિ ચાતક ઓર સ્વાતે, આ સહજ પ્રીતિનું કાર્ય લક્ષણ છે. ચાતક સ્વાતિ બિંદુ સિવાય મરી જશે પણ અન્ય જળ પીશે નહીં. યમુનાજીના 41 પદમાં પણ આવે છે ને કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે તાહી મેં હોત તે સોજુ બાનો. તેમ શ્રી આચાર્યજી પણ આજ્ઞા કરે છે, ભગવાન તમારા પતિ સ્વામી સર્વસ્વ છે. તેથી બોધ કર્યો છે કે કંઠે પ્રાણ આવી જાય તો પણ વૃત્તિ અર્થે અથવા કોઈ પણ પ્રયોજનાર્થ ભગવત કથા ન કહેવી. પદ્મનાભદાસ સાચા અર્થમાં ચાતક હતા. તેમને મહાપ્રભુને દગો નથી દીધો. મહાપ્રભુના અતિ પ્રિય તેવા પુષ્ટિ પ્રભુ પ્રતિ સહજ પ્રીતિ પ્રકટ કરી છે. વાદળને ધરણી પ્રતિ સહજ પ્રીતિ છે તો વાદળામાં સ્નેહ જલ ખૂબ ભરાય છે. તેમ તે ધરણીની નજીક આવે છે. તરસી ધરણીના દેહ પર ચીરા પડી જાય છે. તે તડપ છે ત્યારે ઘન જલ રૂપે વરસી પડે છે. જલ અને જમીન એકરૂપ થઈ જાય છે, રસબસ થઈ જાય છે. વાદળની તે સાર્થકતા છે અને તે જ જલ પાછું ધરણી વાદળને આપે છે. આ પરસ્પર લેણ દેણ છે પણ તેમાં કંઈ અપેક્ષા નથી. આ સહજ ક્રમ છે. પ્રેમની આ રીત છે. જે કોઈ ભક્ત ભગવાનનો દાસ થાય અને તેનું દાસત્વ મન કર્મ વચન ત્રણેય પ્રકારે નિભાવે અને તે પણ નિષ્કામ ભાવે, તેવી સહજતા દાસત્વમાં પ્રગટે તો પ્રભુમાંથી પણ સહજતયા પરમાનંદ રસ ભક્ત હૃદયમાં પ્રગટે. આ શરત નથી પણ સહજ પ્રક્રિયા છે. જેમ પેટમાં ખોરાક જાય કે સહજતયા પાચક રસો ઝરવા લાગી જાય, તેમાં જઠર અનાજ પર ઉપકાર નથી કરતું અને અનાજ લોહી બની જઠરને જીવાડે છે, તેમાં ઉપકાર નથી. તેથી ભક્તે તો પ્રભુનો જે કૃષ્ણ અવતાર છે તેમાં સદાનંદ પૂર્ણત્વ જ છે. તેના પ્રતિ સહજ પ્રીતિ કરવાની છે. મેં આટલી સેવા કરી છતાં હું નિર્ધન કેમ? છતાં પ્રભુ મને દર્શન કેમ નથી દેતા? મારી સાથે વાતો કેમ નથી કરતા? આ સહજ પ્રીતિ નથી. ગોપીજનોએ પ્રભુને પેટમાં દુખતું જાણી નરકનો ભય રાખ્યા વગર પોતાની ચરણ રજ આપવા તત્પર થઈ ગઈ. તે સહજ પ્રીતિ છે. તે જ હિલગ છે. હિલગની વાત આવી તો મને યાદ આવ્યું કે ગઈકાલે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં હિલગ વિશે સાંભળ્યું હતું. હિલગ એટલે કે હૈયાની વાત. હૈયાની વાત જે આપણે પ્રભુને કહેવી છે તે હિલગના પદોમાં આવે છે. ત્યારબાદ છે ખંડિતા અને ખંડિતાના પદોમાં એક પ્રકારની વેદના હોય છે, વિરહ હોય છે. હું આપને પુસ્તકમાં બોર્ડમાં લખ્યું છે તેમાંથી જોઈને કહું એટલે ભૂલ ન થાય. તેમાં
ખંડિતા, ત્યારબાદ હિલક અને વ્રતચર્યા, આ ત્રણેય વિશે કાલિંદી બેટીજીએ કહ્યું હતું કે હિલકના પદોમાં હૈયાની વાત હોય, ખંડિતાના પદોમાં માન હોય, કે પ્રભુ વચન આપીને કીધું હોય કે હું આવીશ તારી ઘરે અને ન પધાર્યા હોય એટલે ગોપી માન કરે, એ ખંડિતાના પદોમાં એ માન ભરેલી વાતો હોય, અને વ્રતચર્યામાંના પદોમાં મનોરથ હોય, એટલે ગોપીજનોએ જે મનોરથ કર્યો હોય તે વ્રતચર્યાના પદોમાં તેનું વર્ણન આવે છે. આ રીતે પદોમાં આવા ભાવ પ્રગટ થતા હોય છે. હવે આપણે સહજ પ્રીત ગોપાલે ભાવેમાં થોડીક સ્વયં ભાવના જોવાના છીએ. સહજતા કોને ન ગમે? જેટલા સહજ અને સરળ હોઈએ તો આપણે બધાને સમજાઈ શકીએ. આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે એટલા સરળ હોઈએ કે કોઈ પણ આપણને સમજી શકે. એટલે સહજતા એટલે કે સરળતા પ્રભુને ખૂબ જ ગમે છે. આપણામાં કોઈ દોષ હોય, કોઈ ખામી હોય તો તે કહેવામાં જરાય પણ સંકોચાવું ન જોઈએ. તે આપણી સહજતા છે. એટલે કે ટ્રાન્સપરન્ટ રહેવાનું, ક્યારેય પણ બાહ્ય દેખાવ કરવાનો પ્રયાસ કરવો નહીં. હમણાં જ એક વૈષ્ણવને ત્યાં વાત થઈ હતી કે ગુરુદેવે આજ્ઞા કરી કે પ્રભુને મેકઅપ નથી ગમતો, એટલે કે આપણા પુષ્ટિ માર્ગમાં મેકઅપ કરવાનો હોતો નથી અપરસમાં. એટલે એ કહેવાનો ગૂઢ અર્થ હતો કે મેકઅપ એટલે શું? કે ઓરિજિનાલિટી નહીં પરંતુ કૃત્રિમતા, એટલે કે આપણે જે નથી તેવો દેખાવાનો પ્રયત્ન, એટલે એક પ્રકારનો મેકઅપ કહેવાય. એટલે પ્રભુને તે નથી ગમતું. આપણે જે છીએ તેવા જ રહેવાનું, ઓરિજિનલ રહેવાનું, તે પ્રભુને ગમે છે. અહીં આપણે આ પદ જોયું તેમાં પણ કહ્યું ને કે સહજ પ્રીતે ગોપાલે ભાવે. એટલે આપણે આપણા સ્વાર્થ માટે ભક્તિ કરીએ તો તે પ્રભુને ગમતી નથી. પ્રેમનું કારણ કંઈ પણ ન હોય. પ્રેમ તો સહજતાથી થાય, એમાં કોઈ સ્વાર્થ ન હોય, અને પ્રેમથી જ આગળ વધીને આસક્તિ તરફ જવાય. આસક્તિથી વ્યસન દશા અને ત્યારબાદ તન્મયતા આવે. પ્રેમ છે એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. તે પણ આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં થી લીધું હતું, યમુનાજીના 41 પદમાં. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેવી રીતે સહજ પ્રીતિ ચાતક પક્ષીએ કરી છે, અનન્યતા, સહજ પ્રીતિનું અહીં ચાતક પક્ષીનું ઉદાહરણથી અનન્યતા જોવાની છે કે ચાતક પક્ષી બીજા કોઈનો આશ્રય લેતું નથી. એ સ્વાતિ જલનું જ બિંદુ લે છે, બીજું કંઈ પણ લેતું નથી. તમે બાજુમાં ગંગા નદી વહેતી હોય તો પણ તેમાંથી તે જલ પીતો નથી. સ્વાતિ નક્ષત્રનું જે જલ બિંદુ હોય તે જ લે છે. એટલે એવી અનન્યતા. એટલે આપણે પણ આપણા ઠાકોરજીના ચરણારવિંદનો એવો દ્રઢ આશ્રય કરવાનો, એવી અનન્યતા કરવાની કે કોઈ પણ આપણને તેમાંથી વિચલિત ન કરી શકે. આજુબાજુ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે ચમત્કારની વાતો કરતા હોય કે અહીંયા ગયા તો આ થયું, એવી રીતે આપણે અન્યાશ્રય કરવાનો નથી. પ્રભુ જેમ રાખે તેમ રહેવાનું છે, એના સાચામાં ઢળવાનું છે. એવું ક્યારેય હોતું નથી કે આ કંઈ કરીએ તો આપણા દુઃખ દૂર થાય. આપણું પ્રારબ્ધ ભોગવવાનું જ હોય છે, તેમાં ક્યારેય પણ અન્યાશ્રય કરવો નહીં. એવું સમજવાનું કે અત્યારે આપણી પરીક્ષા ચાલી રહી છે અને સોનાની જ પરખ થાય એ મગજમાં રાખવાનું, વિચલિત નહીં થવાનું, અને શાંત ચિત્તેથી વિચારવાનું કે કોઈ પણ મુશ્કેલી આવી હોય તો તેમાંથી કઈ રીતે પાર ઉતરી શકાય. પ્રભુનો દ્રઢાશ્રય રાખીએ, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય રાખીએ એટલે ક્યારેય પણ કંઈ પણ વાંધો ન આવે. એ વાતને ખાસ યાદ રાખવી. અને કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને જ ગમે તે નિર્ણય લેવા. ઘણી વખત એવું થતું હોય છે કે શું નિર્ણય લેવો એ આપણને ખબર પડતી નથી. તો શાંત ચિત્તે વિચારીને નિર્ણય લેવો, અને કોઈ પણ ખરાબ વિચાર આવે તો તે આવતીકાલ ઉપર છોડી દેવા, અને સારા વિચારોને અત્યારે જ કરી લેવા. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે સહજ પ્રીતે ગોપાલે ભાવેનો આપણે રસ દર્શન કર્યું. કમલને સૂર્ય પ્રત્યે સહજ પ્રીતિ છે,
આ ઉદાહરણો દ્વારા અહીં આપણને પરમાનંદદાસજી સમજાવી રહ્યા છે કે આપણે પણ આવી પ્રીતિ પ્રભુ સાથે કરવાની છે. આપણા પ્રભુ પ્રત્યે આપણને એવો પ્રેમ સહજ હોવો જોઈએ, કોઈ સ્વાર્થની ભાવના વાળો ન હોવો જોઈએ. આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.